હેલો દોસ્તો, કેમ છો? તો સ્વાગત છે મારા નવા વ્લોગમાં। તો અત્યારે 4:30 વાગ્યા છે અને હું નીકળી ગયો છું રનિંગ કરવા। સુમસાન સડક। તો દોસ્તો ફાઇનલી આવી ગયો છું બ્રિજ ઉપર અને અહીંથી રનિંગ ચાલુ કરવાની છે મારે। તો હવે થોડું વોર્મઅપ કરીને રનિંગ ચાલુ કરું। તો દોસ્તો ફાઇનલી રનિંગ પૂરી થઈ ગઈ છે અને હવે જાઉં છું હું ઘરે। દોસ્તો ફાઇનલી આવી ગયો છું ઘરે અને ઘરે આવીને હું નાહી લીધું છે, ફ્રેશ થઈ ગયો છું મસ્ત મજાનું। અને અત્યારે વાગ્યા છે 5:45, 6 વાગવા કરે છે। તો હવે થોડી વાર રેસ્ટ લઉં 5 મિનિટ, પછી મારું જે વાંચવાનું છે, જે બંધારણ સબ્જેક્ટ છે એ પૂરું કરવાનું છે। તો વાંચીને પછી થોડું નાસ્તો બાસ્તો કરીને પછી હું લાઇબ્રેરી જવા નીકળું અને અત્યારે જે બંધારણનો સબ્જેક્ટ છે, કટોકટીનો જે ટોપિક છે એ પૂરો કરી લઉં। બુક તો બેગમાં જ છે, તો આ બુક કાઢી મેં અને બેહું વાંચવા। જાહેર વહીવટ પણ જોડે જોડે કરું છું અને બંધારણનો જે સબ્જેક્ટ છે મારી જોડે યુવાની બુક છે એમાં આ કરવાનું છે। તો આ બિનબંધારણીય સંસ્થાઓ છે એ કરવાનું છે અને કટોકટીનો ટોપિક છે એ કરવાનું છે। તો ફટાફટ હું મારું જે ટોપિક છે પૂરો કરી લઉં અને પછી નાસ્તો બાસ્તો કરી અને નીકળું લાઇબ્રેરી જવા। તો મારા ટેબલ પર બેસી ગયો છું અને મેં ચાલુ કરી દીધું છે મારો લેમ્પ અને હવે હું થોડું વાંચી લઉં ફટાફટ, તો ટાર્ગેટ પૂરું થઈ જાય આજનું। તો દોસ્તો હું બેસી ગયો છું હવે વાંચવા, નાસ્તો બાસ્તો કરીને અને લાઇબ્રેરી જવાનું વિચાર્યું હતું, પણ બહાર વરસાદ ચાલુ થઈ ગયો છે, દેખાય છે। તો વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે જવાય એવું નથી। તો અત્યારે મેથ્સ ચાલુ કરું છું આજથી। તો મેથ્સના ટોપિક કરવાનું છે, તો એક ચેપ્ટર ચાલુ કરું છું, તો જોઈએ ક્યાં સુધી થાય છે। અને લેક્ચર જોવાનું છે જે મેથ્સનું નીરજ ભરવાડ સરનું છે એમનું। તો પછી એક ટોપિક પૂરો કરીને પછી આગળ મળીએ બ્લોગમાં, બન્યા રહો। તો દોસ્તો મેથ્સનો એક લેક્ચર, ડેમો લેક્ચર હતો એ પૂરો કર્યો છે અને હવે જમીને લાઇબ્રેરી જવા નીકળું, કેમ કે વરસાદ હવે થોડી વાર ઊભો રહ્યો છે, તો ફટાફટ જમીને જાઉં। તો દોસ્તો લાઇબ્રેરી જવા એવું નથી, કેમ કે જ્યારે નીકળવા ગયો એવો વરસાદ ચાલુ થઈ ગયો। તો ઘરે જ બેસીને વાંચું, કેમ કે હવે ટાઈમ વધારે જતો રહ્યો છે, તો લાઇબ્રેરી જવાનો કોઈ મતલબ રહેતો નથી। તો ઘરે બેસીને જે ટોપિક છે બંધારણના એ કરી દઉં અને પછી આજે બંધારણનું બધા જે ટોપિક છે એ પૂરા થઈ જાય છે, એટલે ફટાફટ હું મારું જે બંધારણનું ટોપિક છે એ પૂરા કરી દઉં અને પછી આગળ શું કરવાનું છે બ્લોગમાં જોતા રહેજો। આજે જીમમાં જવું છે કે નહીં પણ જોઈએ અને મળીએ આગળ બ્લોગમાં। વરસાદ અંધારી ગયો છે બહુ ખતરનાક। તો દોસ્તો હવે જાઉં છું હું જીમ અને તૈયાર થઈ ગયો છું મસ્ત મજાનો। તો ફટાફટ વરસાદ થોડી વાર માટે બંધ થયો છે, તો હું ફટાફટ નીકળી જાઉં જીમ જવા। ફાઇનલી દોસ્તો હું આવી ગયો છું જીમમાં અને મારી જીમની બહાર સ્વિમિંગ પુલ છે, તો બધા નાહી જાય છે। તો દોસ્તો હવે ફાઇનલી હું બેસી ગયો છું રાત્રે વાંચવા અને આજે છે એ મારે રિવિઝન કરવાનું છે, જે સવારે વાંચ્યું હતું એનું, અને મેથ્સનો જે ટોપિક છે એ થોડા કરવાના છે, કેમ કે હવે મેં ચાલુ કરી દીધું છે મેથ્સ અને મેથ્સ રિઝનિંગ 3 મહિના છે, તો 3 મહિનાની અંદર મેથ્સ રિઝનિંગ કવર કરવાનું છે અને બીજા જે સબ્જેક્ટ છે બધા ઓલમોસ્ટ બધા પૂરા થઈ ગયા છે, ખાલી રિવિઝન જ કરવાનું છે, એટલે એ રિવિઝન કરી લઈશ
અને જોડે જોડે મેથ્સ પણ કરીશ, એટલે જે સબ્જેક્ટ છે એ બધા પૂરા થઈ જાય. અને કરંટ અફેર છે એનું કરવાનું બાકી છે, તો કરંટ અફેર હવે ધીરે ધીરે કરવાનું ચાલુ કરીશ વીકલી, એટલે એનો પણ સિલેબસ કવર થઈ જાય એટલે સારું. એટલે આવી રીતે પ્લાનિંગ છે. અને કાલથી જોઉં કે 3 કલાક મેથ્સ અને બીજા કલાકો જે રહે 5-6 કલાક એ ઇતિહાસ, ભૂગોળ, કલ્ચર જે લઉં એ, અને બંધારણ છે એમાં 2 ટોપિક બાકી છે એ પૂરું કરી દઈશ કાલે. એટલે પછી જીકેનું છે બધું એ કરવાનું છે, ફટાફટ કરી લઈશ. અને રનિંગ પણ ચાલુ કરી દીધી છે. આજે માંડ 2 કિલોમીટર જેટલું રનિંગ થયું, અને થોડો શ્વાસ ચડી જાય એવું થાય છે, એટલે પ્રેક્ટિસ કરવું જરૂરી છે. એટલે 2 મહિના જેવો ટાઈમ છે ફિઝિકલ માટે, એટલે થઈ જશે તો આરામથી, એટલે વાંધો નહીં આવે. અને થોડું જે રિવિઝન કરવાનું છે ફટાફટ રિવિઝન કરી લો, અને પછી બીજું જે કંઈ ઇન્ફોર્મેશન હોય તો પછી કહો, અત્યારે થોડું વાંચી લો. તો દોસ્તો હું બેસું છું હવે વાંચવા. તો આ ઇતિહાસની છે બુક, તો આમાં આ જે ટૉપિક કર્યો તો એ કરવાનું છે. અને જે યુરોપિયન પ્રજા આવી હતી ત્યાંથી થોડું મોડર્ન હિસ્ટ્રી છે એટલે ત્યાંથી ચાલુ થશે. એટલે આ જે પોર્ટુગીઝ આવ્યા હતા ત્યાંથી આ યુદ્ધ ચાલુ થાય છે, એટલે એ કરવાનું છે. અને આ બધા જૂના પેપરો પડ્યા છે એ આજે એનાલિસિસ કર્યું બધું મેં, અને આ પેપરો કરી દીધા છે. અને મેં જે હસમુખભાઈ સાહેબે લીધું છે કોન્સ્ટેબલનું પેપર, એ પેપરનું સોલ્યુશન કરી દીધું છે. તો તમને એ પેપરનું સોલ્યુશન નેક્સ્ટ વિડીયોમાં મળી જશે, એટલે તમે સબસ્ક્રાઈબ કરી દેજો, એટલે તમને નોટિફિકેશન પહેલાં મળી રહે. એટલે એનું સોલ્યુશન મેં કરી દીધું છે, તો ચેનલ પર મૂકવાનો છું હું, એટલે તમે જોઈ લેજો. અને થોડું હું ફટાફટ મારું વાંચવાનું છે, વાંચી લઉં, રિવિઝન કરી લઉં. તો દોસ્તો હવે મારે રિવિઝન થઈ ગયું છે, અને બધું વાંચવાનું મૂકી દીધું છે મેં. અને બહાર છે થોડો વરસાદ ચાલુ છે, ઝરમર બતાવો. તો રાતના વાગ્યા છે 11:30, અને જોઈએ સવારે વરસાદ પડે છે કે નહીં. જો સવારે વરસાદ નહીં પડતો હોય તો રનિંગ કરવા જઈશ, ને વરસાદ પડતો હશે તો રનિંગ કરવાનો નહીં જઈશ, કેમ કે વરસાદમાં મજા ના આવે. એક તો પગ લપસી જાય તો આખું આપણે રનિંગ બધું રહી જાય. અને રનિંગની પ્રેક્ટિસ કરવી હોય તો અત્યારે રોડ ઉપર જ કરજો. મેદાનમાં તો બધું મેદાનમાં કાદેવ થઈ ગયું, એટલે એમાં મજા નહીં આવે. એટલે જવું હોય તો રોડ ઉપર જવાય. અને જો તમારે શ્વાસ ફૂલતો અને એવું બધું થતું હોય તો ગોળ ખાવાનો અને ચણા ખાવાના. પછી જે તમે રનિંગ કરવા જાઓ એના અડધો કલાક પહેલાં પાણીમાં થોડું જે હની આવે છે, જે મધ, એ મધ નાખીને પી જવાનું. એટલે તમને જે શ્વાસ અને સ્ટેમિનાની પ્રોબ્લેમ હોય એટલે તમારા સ્ટેમિના વધશે અને શ્વાસની પ્રોબ્લેમ દૂર થઈ જશે. એટલે દૂધ પીવાનું, રેગ્યુલર રોજ દૂધ પીવાનું ચાલુ કરી દેજો. એટલે તમારા જે હાડકાનો દુખાવો હોય, પગમાં દુખાવો થતો એ પણ મટી જશે. શીક પેન જે થતો હોય એ આરામથી મટી જશે. અને જેને શીક પેન થતો હોય તો બરફ ઘસવાનો એના ઉપર થોડુંક આમ, એટલે મટી જશે. અને 2 આંગળીથી આમ થોડું ઘસશો જ્યાં દુખતું હોય ત્યાં, તો પણ મટી જશે. એ રીતનું સોલ્યુશન છે. અને કોઈ બી ડાઉટ હોય તમને ફિઝિકલ રિલેટેડ કે એક્ઝામ રિલેટેડ, તો મને પૂછી શકો છો. બસ આવી રીતે હું તમને ગાઈડ્સ કરતો રહીશ. અને તમે ચેનલને નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને જૂના વિડીયો ના જોયા તો જોઈ લેજો, જેમાં IMP બધી આપી છે, જીકેની, હિસ્ટ્રીની, એ બધી તો જોઈ લેવું. અને વરસાદ તો પાછો ચાલુ થયો છે, હવે આગાહી છે 2-3 દિવસની, તો લાઇબ્રેરી જવાય છે કે નહીં જવાતું જોઈએ હવે, કેમ કે ઘરે જ વાંચવું પડશે. અને જે સિલેબસ છે એ ફટાફટ મારો પૂરો થઈ જાય તો સારું. અને રિવિઝન જ કરવાનું છે. જોકે હવે મેથ્સનો સિલેબસ છે, મેથ્સ રીઝનિંગનો એ જ પૂરું કરવાનું છે, બાકી નથી. તો આપણે મેથ્સના ક્લાસ લીધા છે, તો જોઈએ હવે કેવું થાય છે, શું થાય છે. તો નીરજ ભરવાડ સરના લીધા છે, તો પાસ મેથ્સમાં જેટલા બને ત્યાં સુધી મેક્સિમમ સ્કોર કરવાનો છે. એટલે જોઈએ. અને ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને આજ માટે આટલું જ હતું. મળીએ નવા વ્લોગમાં. બાય, ટેક કેર.